આ વાત કેવલ મનુષ્ય સમજી શકે, બીજો કોઈ સમજી શકે એવો નથી. પરમાત્મા કેવો છે ને આપણે કેવા છીએ ને, તમારા વચ્ચે પરમાત્મા વચ્ચે શું ભેદ પડ્યો છે, કારણ કે એનું સંતોએ વાણીમાં વર્ણન બહુ કર્યું છે સાહેબ. કે યસન યુગમાં જેદી નહોતો કોઈનો આધાર, એ 50 કરોડમાં જેદી પાણી રે, અને નિરંજન હતા જેદી નિરાકાર, એ યમાંથી શક્તિ દર્શાની રે. કોઈનો આધાર નહીં એટલે એ નોધારાનો આધાર નિરાધાર હતો, જેને કોઈનો આધાર ના હોય. આખું વિશ્વ પરમાત્માના આધારે, પણ પરમાત્મા કોઈના આધારે નહીં, એવો નિરાધાર. પણ એને આદિનારાયણ ને ઈચ્છા થઈ અને એક ઈંડ બનાયા. ઈંડના બનાયા તો ભાગ, પેલી બનાવી પૃથ્વી, પછી બનાવ્યું આ.